ગર્વથી ગુજરાતી। સવારમાં નોકરી જતા ઉપેન્દ્રને રોકતા એની પત્ની વૈશાલી કહે છે કે તમે કાન ખોલીને એક વાત સાંભળી લો, હવે તમારા બાપુજીની સેવા ચાકરી મારાથી નહીં થઈ શકે। આખો દિવસ મારે એકલીએ ઘરની સાફ સફાઈ, રસોઈ બધું કરવું પડે છે અને મારી દેરાણી તો સવારે બેગ લઈને નોકરી પર નીકળી પડે છે। આખા ઘરનું કામ ઓછું હતું કે તમે બાપુજીને પણ ગામડેથી અહીં લઈ આવ્યા। ત્યાં એ સરસ રીતે રહેતા હતા, અહીં લાવવાની શી જરૂર હતી? તમે અને મારા દિયર દેરાણી બધા નોકરી ચાલ્યા જાઓ છો અને આખા ઘરનું કામ અને બાપુજીની સેવા મારા એકલીના માથે આવી પડે છે, એમાં તમને તો શું ફરક પડવાનો છે? આજે સવારમાં કુબેર કાકાના ઘરની મોટી વહુ વૈશાલી ગુસ્સેથી ઉપેન્દ્રને આ બધું સંભળાવી રહી હતી, પરંતુ ઉમેશ એની વાતનો કોઈ જવાબ નથી આપતો। કુબેર કાકા ડાયાબિટીસના દર્દી છે, જે ગામડે રહેતા હતા, પરંતુ તબિયત ઠીક ન રહેવાથી બંને દીકરા લગભગ 15 દિવસથી શહેરમાં એમની પાસે લઈ આવ્યા છે, જેથી એમની દેખભાળ અને સેવા ચાકરી થઈ શકે। ઉપેન્દ્ર અને એનો નાનો ભાઈ નીરજ બંને નોકરી જતા પહેલા અને નોકરીથી આવ્યા બાદ એમના બાપુજી પાસે જઈને અચૂક મળી આવતા અને ખબર અંતર પૂછી લેતા, પરંતુ બે ભાઈઓની વહુઓ ખબર પૂછવા તો દૂરની વાત છે, પરંતુ એમના રૂમમાં જોવા પણ નહોતી જતી। બંને વહુઓ પોતાની જાતને સસરાની સેવા કે એમને જરૂરિયાતની વસ્તુ આપવાથી હંમેશા દૂર રહેતી। નાની વહુ તો સવારે વહેલા નોકરી ચાલી જતી, જેથી મોટી વહુ આખો દિવસ ગુસ્સામાં ઘરના કામ કરતી જતી અને બબડ્યા કરતી। આમ તો બંને ભાઈઓ સારું કમાતા હતા અને એમના બાપુજીને કોઈ પણ વસ્તુની અછત ન વર્તાવા દેતા, પણ એમણે જોયું કે એમના નોકરી ગયા પછી બાપુજી ઘરમાં સાવ એકલા પડી જાય છે, ઉદાસ થઈ જાય છે, એમના સાથે કોઈ વાતચીત કરવા વાળું પણ નથી હોતું, જેથી એમના મનની વાત કહી શકે। કુબેર કાકાના આવ્યા પછી ઘરનું કામ થોડું વધી જતા વૈશાલી હંમેશા ગુસ્સામાં રહેતી। આ સમસ્યાના નિવારણ માટે બંને ભાઈઓએ બાપુજીની સેવા ચાકરી અને દેખભાળ રાખવા એક સેવક રાખી લીધો। સેવકનું નામ સોમજી હતું। એ આખો દિવસ બાપુજીના દરેક કામ કરતો, એમને સારી રીતે જમાડતો અને બાપુજી જ્યારે રાત્રે ઊંઘી જાય તો એમના હાથ પગ પણ દબાવી આપતો। જો ક્યારેક બધું કામ કર્યા બાદ એને સમય મળતો તો બાપુજી સાથે સુખ દુઃખની વાતો કરતો, ગમ્મત પણ કરતો। સમય જતા બાપુજી એના સાથે સારી રીતે ભળી જાય છે અને એકદમ પ્રફુલ્લિત રહેવા લાગે છે। એક દિવસ ઉપેન્દ્ર સાંજે નોકરીથી વહેલો ઘરે આવી જાય છે અને રસોડામાં જઈ ફ્રીજમાંથી પાણી પીને સીધો બાપુજીના રૂમમાં જાય છે। ત્યાં રૂમમાં એણે જોયું તો બાપુજીનો પાણીનો જગ પણ ખાલી હતો અને એમના કપડા પરથી લાગી રહ્યું હતું કે આજે એ નાહ્યા પણ નથી। રોજની જેમ આજે સોમજીએ એમનો રૂમ પણ સાફ નહોતો કર્યો કે ન એમને નવડાવી કપડા બદલાવ્યા। સોમજીના કામમાં બેદરકારી જોઈને ઉપેન્દ્રને ખૂબ ગુસ્સો આવ્યો। એ ઉપરના માળે જોવા ગયો તો સોમજી ઉપરના હોલમાં કચરા પોતા કરી રહ્યો હતો। સોમજી પાસેથી જાણવા મળ્યું કે વૈશાલીએ એને આ કામ સોંપ્યું છે, તો ઉપેન્દ્ર એમ સમજી કશું બોલ્યા વિના ચાલ્યો ગયો કે વૈશાલી એકલી આખો દિવસ કામ કરતા થાકી જતી હશે તો સોમજીને મદદ કરવા માટે કીધું હશે। ઉપેન્દ્ર ચૂપચાપ નીચે ચાલ્યો ગયો અને એના રૂમમાં જઈને આરામ કરવા લાગ્યો। સમય જતા ખબર પડી કે હવે તો આ રોજનું થઈ ગયું છે। સોમજી જ્યારે બાપુજીના કામ કરવા લાગતો કે તરત વૈશાલી એને ઘરના કામમાં મદદ માટે બોલાવી લેતી। બિચારો સોમજી શેઠાણીની વાતને અવગણી નહોતો શકતો, જેથી બાપુજીના એકે કામ નહોતા થતા। સોમજીના ઘરના કામોમાં વ્યસ્ત થવાથી બાપુજીને ન તો સમયસર નાસ્તો કે ભોજન મળતું, ન એમને દવાઓ મળતી। ક્યારેક બાપુજી એને બૂમ પાડી બોલાવતા તો વૈશાલી એને ન જવા દેતી। બિચારો સોમજી નોકરી ખોવાના ડરથી બાપુજીની બૂમને પણ અવગણી ઘરના કામ કર્યા કરતો। એ સમજી ચૂક્યો હતો કે આ ઘરમાં ટકી રહેવું હોય તો શેઠાણીનું માનવું જ પડશે, નહીતર અહીંથી કામ જતું રહેશે। આ બાજુ બાપુજી વિચારોમાં ખોવાઈ જાય છે
એ વિચારે છે કે માણસને ઘડપણ આવી જાય તો એ માણસની કદર ઓછી થઈ જાય છે, એના જીવનને કોરે મૂકી દેવામાં આવે છે. આમ વિચારતા એમની આંખો ભીંજાઈ જાય છે. બાપુજી કહે તો પણ કોને કહે, બેઉ દીકરા તો ઘણા આજ્ઞાકારી હતા, પરંતુ એ એમને પોતાની તકલીફ જણાવી ચિંતામાં નહોતા મૂકવા માંગતા. બંને દીકરા ઘણી વાર કહેતા કે બાપુજી તમને કોઈ પણ તકલીફ હોય તો અમને જણાવો, પણ કુબેર કાકા ક્યારે કશું ન કહેતા. કુબેર કાકા ભલે કશું નહોતા કહેતા, પણ મહદ અંશે બંને દીકરાઓ એમના બાપુજીની તકલીફ જાણી ચૂક્યા હતા. એક દિવસ નીરજ ઉપેન્દ્રને કહે છે કે મોટા ભાઈ, આ સોમજીનું કામ બરાબર નથી, એનાથી બાપુજીની દેખભાળ યોગ્ય રીતે નથી થઈ રહી. મને લાગે છે આપણે એના બદલે નવો સેવક રાખવો પડશે. વૈશાલીના કાનમાં આટલું સંભળાતા એ તરત દોડતી આવી અને કહેવા લાગી કે નીરજભાઈ, તમે સોમજીને કાઢી મૂકશો અને નવો સેવક રાખશો તો શું ખાતરી કે એ પણ બાપુજીની સારી રીતે સેવા ચાકરી કરી શકશે? હું તો કહું છું કે જેમ ચાલે છે એમ ચાલવા દો. વૈશાલીની વાત સાંભળી બંને ભાઈ એકબીજા સામે જુએ છે. બંને ભાઈઓ વૈશાલીની વાત પાછળનું મંતવ્ય સમજી ચૂક્યા હતા, પરંતુ એનો એવો ઉકેલ લાવવાનો હતો કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે. રાત્રે જમ્યા બાદ બંને ભાઈ ધાબા પર આંટા મારી રહ્યા હતા. ત્યાં એમણે એકબીજા સાથે થોડી ચર્ચા કરી. બીજા દિવસે સવારે ઉપેન્દ્ર કુબેર કાકા પાસે ગયો અને એમના હાથમાં થોડા રૂપિયા પકડાવી બોલ્યો, બાપુજી, સોમજીને આપણા ત્યાં કામ પર રાખે મહિનો પૂરો થવા આવ્યો છે, તો એના પગારના રૂપિયા તમે એને આપી દેજો. પોતાના હાથમાં રૂપિયા જોઈ બાપુજી આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, ના બેટા, ઘરના સભ્યોના બધા ખર્ચ વહીવટ તો વહુના હાથમાં રહે છે, તો સોમજીને હું આ પગાર કેવી રીતે આપી શકું? ઉપેન્દ્ર બોલ્યો, પણ બાપુજી, તમારી વહુ પણ ઘરનો હિસાબ કિતાબ રાખી વહીવટ સંભાળી થાકી જતી હશે. સોમજીને તમારી દેખભાળ રાખવા, તમારી સેવા ચાકરી કરવા રાખવામાં આવ્યો છે, તો પગાર પણ તમે જ આપશો અને ત્યારે જ એ એના કામ પર યોગ્ય રીતે ધ્યાન આપશે. આટલું કહી ઉપેન્દ્ર જરાક અમથું હસીને ચાલ્યો ગયો. થોડી વાર બાદ સોમજી આવ્યો તો કુબેર કાકા એના હાથમાં પગાર આપતા બોલ્યા, સોમજી, આજે નહાવા જતા પહેલા મારા આખા શરીર પર સારી રીતે તેલ માલિશ કરી આ. સોમજી પગાર મેળવી ખૂબ ખુશ હતો, સંતુષ્ટ હતો. એ કુબેર કાકાને તડકામાં લઈ જઈને આખા શરીરે સરસ રીતે તેલ માલિશ કરી આપે છે. વૈશાલી એને જોતા જ કામ કરાવવા માટે બૂમ પાડે છે, પરંતુ સોમજી થોડી વારમાં આવું છું એમ કહી ફરી બાપુજીની માલિશ કરવામાં વ્યસ્ત થઈ જાય છે. ઉપેન્દ્રએ વિચારેલું સફળ થઈ રહ્યું હતું અને સોમજીના મનમાંથી પણ એ ભય હંમેશા માટે દૂર થઈ ગયો હતો કે આ નોકરી હવે ક્યાંય નથી જવાની. ઉપેન્દ્ર અને નીરજ બંને ભાઈઓએ મળીને ઘરમાં વગર કોઈ કંકાસ કરે બંને વહુઓને સારો સબક શીખવ્યો.